અરે બેટા કેમ ઉદાસ થઈ ગઈ છે? છો બેટા, તું જરાય ચિંતા નહીં કરતી. તારો બાપ હજી બેઠો છે. તારી ખુશીમાં જ મારી ખુશી છે. તું બિલકુલ છે ને મગજ પર આવી વાત નહીં લેતી, નહીં તો છે ને તું બીમાર થઈ જશે, તને તકલીફ પડશે, તારું કોઈ જગ્યાએ ચિત્ત મન લાગશે નહીં. એના કરતાં આ બધી વાત મગજ પર નહીં લે. તારી મમ્મીનો સ્વભાવ પહેલેથી જ આવો છે, તને ખબર છે ને? હા પપ્પા, મને બધી ખબર છે, પણ હવે મારી જિંદગીનું આટલું મોટું ડિસિઝન આમાં પણ મમ્મી એની જીદ પકડીને રાખશે ને એવી મને નહોતી ખબર. અત્યાર સુધી તો હું એ બધું સમજીને જતું કરતી કે કંઈ નહીં, મમ્મીનો સ્વભાવ આવો છે, પણ આ વાતમાં તો હું કેમ જતું કરું? જો બેટા, તારી મમ્મી છે ને પહેલેથી જ જીતી છે, પણ તું એની વાતને મગજ પર જરા પર નહીં લેતી. હું તારી સાથે છું. અત્યાર સુધીમાં મેં તને આવડી મોટી કરી, કોલેજ કરાવી, ભણાવી. તને ખબર છે ને, તે જે કંઈ પણ વસ્તુ માંગી છે ને મેં તને આપી છે. એટલા માટે હું તને એ સમજાવું છું કે તને આ વસ્તુ મતલબ કે આ છોકરા સાથે પ્રેમ થઈ ગયો છે ને તને ગમે છે, તો તું જરાય ચિંતા નહીં કરતી. આ મારે તારા લગ્ન કરાવવાની જવાબદારી આ મારી છે. એટલે તું આ બધા વિચારો કાઢી નાખજે અને કોઈ પણ આડા અવડા પગલાં ભરવાના થતા નથી. તારી મમ્મીને હું સમજાવીશ ને તારી મમ્મી સમજી જશે. તમને ખબર છે, કોઈ પણ દીકરી છે ને પોતાના મનની વાત એની માને કરે, કે કાંઈ પણ મૂંઝવતો પ્રશ્ન હોય, કંઈ ખુશીની વાત હોય, બધું જ સૌથી પહેલાં એના મમ્મીને કહે. પણ મારે કોને કહેવા જાઉં? મમ્મી મારી એવી કોઈ વાત તો સાંભળવા જ નથી માંગતા. એમને તો બસ પૈસાનું ભૂત જ માથા પર ચડેલું છે. પણ બેટા એનું કારણ છે તારા મામા. તારા મામાએ છે ને એના જ કોઈ કુટુંબની અંદર સારો છોકરો છે ને એની વાત કરી છે ને, એ વાતથી લઈને તારી મમ્મી બસ એક જ રટણ કરે છે કે એ છોકરો બતાવો, એની સાથે વાતચીત કરો. પપ્પા, હું ના નથી પાડતી કે છોકરો નહીં સારો હોય, એ છોકરો સારો હશે, પણ જ્યારે કોઈ બે માણસના મન જ ના મળે તો જોડે જિંદગી કાઢવાનો શું મતલબ છે? સાચી વાત પૈસો છે. તો આજ છે ને કાલ નથી. હા બેટા, સાચી વાત છે તારી. મારી પાસે પણ ક્યારેક ક્યાં શું હતું, કાંઈ નહીં હતું. અને આજે બધી પ્રોપર્ટી જાહો જલાલી છે જ ને, તેમાં છોકરા પાસે પણ ભલે હાલમાં કંઈ નથી, પણ એની પાસે એજ્યુકેશન છે, એની પાસે સારો સ્વભાવ છે, એની પાસે સારું રૂપ છે, બધું જ તો છે એની પાસે. ફક્ત તારી મમ્મી ખોરડું જોઈને ના પાડે છે ને, એ મને પણ યોગ્ય નથી લાગતું. પણ તું ચિંતા નહીં કરતી. તમને ખબર છે કે આ બધું તો નસીબનો ખેલ છે. કદાચ તમે મને કોઈ પૈસાવાળાના ઘરમાં પરણાવશો અને મારા નસીબમાં નહીં હોય ને તો હશે એ પણ જતું રહેશે, અને જો મારા નસીબમાં હશે ને તો જ્યાં નથી ને ત્યાં પણ ઘણું આવી જશે. અરે બેટા, મને વિશ્વાસ છે ને કે તારા પગલાં એ ઘરમાં પડશે ને તો એ ઘર પણ છે ને ખુશીથી ભરાઈ જશે અને આગળ જશે એ લોકો પણ. મને વિશ્વાસ છે તારા ઉપર પૂરેપૂરો. પણ હું એ ઘરમાં જઈશ તો ને